બનાવની વિગતો એવી છે કે ગુવાર ગામે રાહત ભીખા મના તડવી 30 વર્ષીય પુત્ર મિતેશ ગત 9 જુલાઈ 2024ના રોજ ઘરેથી સાંજના 5:30 વાગ્યાના અરસામાં લાછરસ ગામે વાળ કટિંગ કરાવવા માટે ગયેલ અને ત્યારબાદ મોડી રાત સુધી પોતાના ઘરે પહોંચેલ નહીં, જેથી રાત્રિના તેમના ઘરના સભ્યો દ્વારા શોધખોળ કરતા કોઈ પત્તો જડ્યો ન હતો અને બીજે દિવસે 10 જુલાઈના રોજ લાછરસ ગામથી ગુવાર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં મિતેશની હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારબાદ મૃતક મિતેશની માતા સુમિત્રા ભીખા તડવી દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધી પોલીસે તપાસ ચાલુ કરી। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી એએસપી લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા એસઓજી તથા રાજપીપળા પોલીસ ટીમ દ્વારા અનડિટેક્ટ મર્ડરના ગુનાના કામે લાગી ગયા હતા અને લાછરસ તથા ગુવાર ગામ રોડ ઉપર આવેલ તમામ ફાર્મ હાઉસ ઉપર આવેલ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ ગુન્હાવાળી જગ્યાના ટાવર ડમ્પ લઈ તથા શંકાસ્પદ ઇસમોની કોલ ડિટેલ્સના આધારે તપાસ કરવામાં આવેલ હતી તેમજ લાછરસ, ગુવાર, તરસાલ, માંગરોળ, ટંકારી, થરી તથા કરાઠા ગામની સીમમાં રહેતા 100થી વધુ શંકાસ્પદ ઇસમો તથા પરપ્રાંતીય મજૂરોની સઘન પૂછપરછ કરવામાં આવેલ જે ખૂનના ગુના બાબતે આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા તથા એલસીબી ટીમ દ્વારા આરોપીની હકીકત મેળવવા બાતમીદારોની સમજ કરવામાં આવેલ છે। દરમિયાન હ્યુમન સોર્સના આધારે ચોક્કસ બાતમીના આધારે લાછરસના ઈશ્વરભાઈ ઉર્ફે ગુલુ રમણ તડવી અને નૈનેશ ગોપાલ તડવી તથા ડભોઈ થુવાવીની જ્યોત્સના ચંદ્રકાંત તડવી જે હાલ લાછરસ રહેવાસી વહે આ ત્રણેયની પૂછપરછ કરવી ત્યારે લાછરસ ગામની જ્યોત્સનાબેન સાથે આરોપીના પ્રેમ સંબંધ હોય મરણ જનાર મિતેશ તડવી પોતાના ઘરે આવી જ્યોત્સનાના સાથે બેસેલ હોય તેની સાથે પણ આડો સંબંધની શંકાએ આરોપી ઈશ્વર ઉર્ફે ગુલાને શંકાએ પોતાના ઘરે બોલાવી ઘરેથી મિતેશને તેના ઘરે ગુવાર ગામે મૂકવા જવાનું બહાનું બનાવી મિત્ર સાથે ભેગો થઈને રસ્તામાં ધાડિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો। मर्डर का गुना 1300/2024 राजपीपला पुलिस स्टेशन में दाखिल हुआ था कलम BNS 103 सब क्लॉज 1 के अंडर, जिसके अंदर मरण जनार की आइडेंटिटी है मितेश भाई भीखा भाई तड़वी, उम्र 30 साल, रहने वाले गुवार गांव के थे। इनका मर्डर अभी एलसीबी की टीम, एसओजी की टीम और राजपीपला पुलिस स्टेशन ने मिलकर इस गुना की डिटेक्शन की है। ह्यूमन इंटेलिजेंस, टेक्निकल सर्वेलेंस एज वेल एज FSL की मदद से इस गुना को हमने डिटेक्ट किया है। इस गुना में मुख्य 2 आरोपी हैं, जिसमें से प्रमुख आरोपी ईश्वर भाई उर्फ गुलो रमन भाई तड़वी जो कि रहने वाले हैं लाछरस गांव के, और दूसरा आरोपी है नैनेश भाई गोपाल भाई तड़वी जो कि लाछरस गांव के ही रहने वाले हैं। इन दोनों ने धारिया का इस्तेमाल करके इस गुना को इल्जाम दिया है। खास करके सर क्यों इन लोगों ने इनको मारा? मोटिव के तौर पर जो ईश्वर भाई उर्फ गुलो हैं उनके जो जिनके साथ प्रेम संबंध है ज्योत्सना बहन, उनके साथ जो हमारा मरण जनार है मितेश, उनके प्रेम संबंध होने के इनको शंका थी, जिस शंका के आधार पे उन्होंने इस गुना को जब हत्या हुई थी तब पुलिस के पास कोई भी सुराग नहीं था, आप इस तक कैसे पहुंचे? जैसे मैंने आपको बताया कि इसके अंदर हमने टेक्निकल सर्वेलेंस का यूज़ करते हुए और ह्यूमन इंटेलिजेंस का यूज़ करते हुए हमने कम से कम 100 से ज़्यादा शकमंदों को इस इन्वेस्टिगेशन में इंटरोगेट किया है, जिसके बेसिस पे हमें जो माहिती मिली, इवन हमारे बातमीदारों के थ्रू FSL की मदद से इस गुना का हमने डिटेक्शन किया है। ये किसी और गुना में इन्वॉल्व है या नहीं, अभी इन दोनों आरोपी का हमारे पास कोई प्रीवियस क्रिमिनल रिकॉर्ड नहीं है। उन्होंने कबूल कर दिया सर? हाँ जी, दोनों आरोपी ने कबूल किया है अपना अपना रोल इस गुना में।